નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 ભૂગોળ વિષયનું ગયા વર્ષે જે પ્રથમ પરીક્ષાનું લેવાઈ ગયેલું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। અને ગેરંટી સાથે વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું કે ગેરંટી સાથે સી, ડી અને ઈ વિભાગની અંદર મોસ્ટ ઓફ બધા પ્રશ્નો તમને આ પેપરમાંથી જોવા મળશે। અને કદાચ બીજો પ્રશ્ન કોઈ બહારનો જોવા મળે છે તો એ હશે આપણા આઈએમપીમાંથી। આપણે ધોરણ 12ના ભૂગોળ વિષયના આઈએમપી પણ મૂકી દીધેલા છે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। ઓકે, વધારે સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં તો આ પાટણ જિલ્લા શાળા વિકાસનું પેપર છે અને આ જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર આ વર્ષે આવશે નહીં, કારણ કે નવી બ્લુપ્રિન્ટ છે બોર્ડ દ્વારા આ વર્ષે જાહેર કરેલી છે। ધોરણ 12 ની અંદર કેટલા એમસીક્યુ આવશે તો કે 20 એમસીક્યુ આવશે। વિભાગ સી, ડી અને ઈ આ ત્રણેય વિભાગની અંદર એક એક પ્રશ્ન ઘટાડી દીધો છે અને એ ઉમેરો શેમાં કર્યો છે તો કે વિભાગ એ ની અંદર। તો આટલો ફેરફાર થયો છે, કાંઈ બધો જાજો કોઈ ફેરફાર થયેલો નથી। જોઈએ આપણે મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે। આ વિચારધારા એટલે તો કે નિયતિવાદ। એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે તો એની અંદર આવશે માનવી। ત્રીજો પ્રશ્ન, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું તો કે હરિયાણા। ચોથો પ્રશ્ન, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામથી ઓળખાય છે તો કે એસ્કિમો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો પ્રશ્ન છે, રેલવે સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે તો કે તૃતીયક પ્રવૃત્તિ છે। ત્યાર પછી 6 નંબરનો એમસીક્યુ અહીંયા આપેલો છે, વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં જોવા મળે છે તો કે USA। ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન, ભારતમાં પ્રથમ બોલતી શ્વેતશ્યામ હિન્દી ફિલ્મ કઈ છે તો કે આલમ આરા। ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન, વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કઈ છે તો કે ઇન્ટરનેટ। 9 નંબરનો એમસીક્યુ, નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી તો કે ચીન। 10 નંબરનો પ્રશ્ન, સલાયા કયા પ્રકારનું બંદર છે તો કે ફેરબદલી માટેનું બંદર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બી વિભાગ છે, જેની અંદર એક વાક્યની અંદર ઉત્તર આપવાના છે, જેની અંદર 11 નંબરનો પ્રશ્ન છે કે સાંસ્કૃતિક પર્યાવરણની અંદર કયા કયા તત્વોનો સમાવેશ થાય। તો વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક પર્યાવરણની અંદર રોડ છે, રસ્તા છે, કિલ્લા છે, ઇમારતો છે, આ બધાનો સમાવેશ થાય છે। ત્યાર પછી જિયોગ્રાફિયા જનરાલિસિસ પુસ્તક કોણે લખ્યું છે તો કે બર્નાર્ડ વેરિનિયસ। 13 નંબરનો પ્રશ્ન, પર્વતીય પ્રદેશના લોકો કયા પ્રાણીઓને પાળે છે તો લામા અને યાક। ત્યાર પછી ખનિજની વ્યાખ્યા પૂછી છે, તો ખનિજની વ્યાખ્યા આપણે જોઈએ તો જૈવિક અને અજૈવિક તત્વો પૃથ્વીના પેટાળની અંદર ગરમીના અથવા તો દબાણને કારણે છે પરિવર્તન પામે છે અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે। તો આ પ્રક્રિયાથી જે વસ્તુ બને છે અથવા તો જે તત્વ બને છે એને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। આવી રીતે તમે સરળ ભાષાની અંદર વ્યાખ્યા લખી શકો। ત્યાર પછી ચતુર્થક પ્રવૃત્તિ કોને કહેવાય એની વ્યાખ્યા પૂછી છે, સુએઝ નહેર કયા બે સમુદ્રને જોડે છે તો કે ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને। વિશ્વની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા બે શહેરોની વચ્ચે થઈ હતી તો ઇંગ્લેન્ડના જે સ્ટોકટન અને દાર્જિલિંગ છે એની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી। ત્યાર પછી ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે એ પૂછ્યું છે તો કે આર્યભટ્ટ। ત્યાર પછી ભારતની અંદર આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે તો કે શ્યામ પિત્રોડા। અને છેલ્લો પ્રશ્ન છે, હુગલી નદી પર આવેલ નદી બંદરનું નામ જણાવો તો કે કોલકાતા। તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અને બી ના હતા। મોસ્ટ ઓફ પ્રશ્ન હવે વિભાગ સી, ડી અને ઈ ના છે તમને બેઠે બેઠા જોવા મળવાના છે, જેની અંદર 21 નંબરનો પ્રશ્ન છે, વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો જણાવો। 22 નંબરનો પ્રશ્ન, વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે। ત્યાર પછી વર્તમાનમાં પણ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા લોકો કયા કયા છે, જાતિના નામ લખશો તો પણ ચાલશે, અથવા તો ખનન કોને કહેવાય અને એના પ્રકારો લખો। ત્યાર પછી 24 નંબરનો પ્રશ્ન છે, ગૃહ ઉદ્યોગ એટલે શું, એમાં કઈ કઈ ચીજો છે તૈયાર થાય છે। ત્યાર પછી 25 નંબરનો પ્રશ્ન,
ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ જણાવો. 26 નંબરનો પ્રશ્ન, ચતુર્થક પ્રવૃત્તિ કોને કહેવાય અને એનું કાર્ય શું છે? ત્યાર પછી પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો. 28 નંબરનો પ્રશ્ન, સંચાર કોને કહેવાય અને એના સાધનો જણાવો. અથવા તો વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. ત્યાર પછી 29 નંબરનો પ્રશ્ન છે, ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું? અને છેલ્લો પ્રશ્ન, ડ્રેજિંગ કોને કહેવાય? તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયા આપેલા છે. અને આ વર્ષે તો તમને એક જનરલ વિકલ્પ આપવામાં આવેલો છે. એટલે નીચેના પ્રશ્નોમાંથી જેટલા લખવાના હોય એટલી સૂચના તમને આપેલી હશે કે આમાંથી આટલા લખો. ઓકે, તો તમને જે પ્રશ્નો આવડતા હોય એ તમે લખી શકો છો. ગયા વર્ષે તો અથવાની અંદર પ્રશ્ન આવતો હતો, પણ આ વર્ષે બોર્ડવાળાએ છે ચેન્જીસ કર્યો છે બ્લુપ્રિન્ટની અંદર, તો તમને જનરલ વિકલ્પ આપવામાં આવેલો છે. ત્યાર પછી વિભાગ ડીના પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. સંભવવાદ વિચારધારા સમજાવો, માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો, અસ્થાયી પશુપાલન વિશે ટૂંક નોંધ, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે ટૂંક નોંધ પૂછી છે, સડક માર્ગોનું મહત્વ સમજાવો. 36 નંબરનો પ્રશ્ન, પનામા નહેર વિશે ટૂંક નોંધ લખો. 37 નંબરનો પ્રશ્ન, તૃતીયક પ્રવૃત્તિઓમાં પરિવહન અને સેવાઓ અને મનોરંજન સેવાઓ વિશે માહિતી. ત્યાર પછી સમાચાર પત્રો અને સામયિકો વિશે માહિતી પૂછે છે. અથવા તો ભારતમાં વિદેશ વ્યાપારની તરાહ સમજાવો. અને છેલ્લે 2 પ્રશ્ન આપેલા છે, ગ્રેટ લેક સેન્ટ લોરેન્સ જળમાર્ગ વિશે માહિતી આપો. અને છેલ્લો પ્રશ્ન છે કે કમ્પ્યુટરના ઉપયોગ વિશે માહિતી આપો. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ છે. વિભાગ ઈના પ્રશ્ન તમને અહીંયા આપેલા છે 5 માર્કના, જેની અંદર 41 નંબરનો પ્રશ્ન, માનવ વિકાસ એટલે શું? એના માપનની સમજૂતી આપો. 42 નંબરનો પ્રશ્ન, ભારતની વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ જણાવો અથવા તો દર્શાવો. 43 નંબરનો પ્રશ્ન, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશે નોંધ તૈયાર કરો. અથવા તો વસ્તી ગીચતાને અસર કરતા આર્થિક પરિબળોની ચર્ચા કરો. એના પછી 44 નંબરનો પ્રશ્ન, વિશ્વના રેલમાર્ગો વિશે સવિસ્તર નોંધ લખો. અથવા તો પરિવહન એટલે શું? વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી આપો. અને છેલ્લે પ્રશ્ન છે કે સમાચાર પત્રો અને સામયિકો વિશે સમજૂતી આપો. અને છેલ્લે તમને નકશો પૂછવામાં આવે છે. એ નકશો પણ તમને અહીંયા આપેલા છે. જે માહિતી તમને આપેલી છે એ માહિતીને તમારે નકશાની અંદર દર્શાવવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું પેપર. કયા વર્ષનું? તો કે 2023નું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે. અને 2024ની અંદર પણ ભૂગોળ વિષયના અથવા તો કોઈ પણ વિષયના પેપર લેવાતા જ હશે. એમ આપણી ચેનલ ઉપર તમને એનું સોલ્યુશન મળી રહેશે. તો ચેનલ ઉપર તમે નવા આવેલા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.